હું ડૉક્ટર રશેશ પટેલ એન્ડ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ફ્રોમ ટીમ IR ક્લિનિક. આજે આપણે ચર્ચા કરીશું વેરિયસ સ્ટેજીસ ઓફ વેરિકોઝ વેઇન. ઘણા બધા એના ક્લાસિફિકેશન છે. તેમાંથી જે મોસ્ટ કોમનલી યુઝ કરીએ અથવા તો જે ઇન્ટરનેશનલી લોકો વાપરે છે એ ક્લાસિફિકેશન છે CEAP ક્લાસિફિકેશન. તમને જે ચિહ્નો એટલે કે જે ક્લિનિકલ સિમ્ટમ્સ જોવા મળે એના ઉપરથી 6 સ્ટેજીસ વેરિકોઝ વેઇનના છે. જેમાં સ્ટેજ 1 એટલે કે પહેલા સ્ટેજમાં તમને પતલી નાની એવી એક નસો દેખાય ફૂલેલી, પર્ટિક્યુલરલી જે આપણો એન્કલ જોઈન્ટ છે એના અંદરના ભાગે. સ્ટેજ 2માં વેરિકોઝ વેઇન પ્રોપર એટલે કે તમને ફૂલેલી નસો જોવા મળે સ્કિનની નીચે, પગમાં કે પછી સાથામાં, બધી કોઈ પણ આગળ પાછળ કે ગમે તે જગ્યાએ જોવા મળી શકે. સ્ટેજ 3 છે સોજો એટલે કે પગમાં તમે લાંબો સમય ઊભા રહો અથવા તો ઇવનિંગના સમયે તમને એક સોજો આવવા માંડે. સ્ટેજ 4 છે કે જેમાં સ્કિનના ચેન્જીસ આવે એટલે કે સ્કિન ઉપર ઘણા પ્રકારના ડાઘા બને, વાળ ખરી જાય અથવા તો સ્કિન જાડી થઈ જાય અથવા તો પછી જે આ બધી નસો હતી એ વધારે એગ્રેસિવ દેખાય એટલે કે ત્યાં પણ એ નસો અંદરથી થોડીક એવી માઇનોર એવા ડોટ હોય, બતાવે કે નસ કદાચ ફૂટી ગઈ છે. સ્ટેજ 5 છે કે જેમાં ઘા બને. મોસ્ટ કોમનલી જે આપણો પગ અથવા તો એન્કલ જોઈન્ટ છે એના અંદરના ભાગે આ જનરલી જોવા મળે. અને સ્ટેજ 6 એટલે કે છેલ્લા સ્ટેજમાં તમને આ ઘા બને કે જે આપણે કશા પણ ઉપચાર કરીએ તો પણ એ ઘા રૂઝાય નહીં. હવે આ બધું તમને સમજાવવાનું કારણ એ છે કે આવી રીતે વેરિકોઝ વેઇન એક નાનકડા સ્વરૂપથી એક મોટા સ્વરૂપ સુધી પહોંચી શકે છે. અને જો એને જલ્દી આપણે જાણી લઈએ શરૂઆતના સ્ટેજમાં તો ફક્ત કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે કે ખાલી એક પ્રકારના મોજા જેને ક્લાસ 2 સ્ટોકિંગ કહીએ એ પહેરવાથી પણ એને કંટ્રોલ કરી શકીએ અને જે આ રોગ છે એને વધતો અટકાવી શકીએ. મોસ્ટ કોમનલી અપ ટુ સ્ટેજ 3 આપણે આ વસ્તુ કરી શકીએ. સ્ટેજ 4થી આપણે વધારે એગ્રેસિવ ટ્રીટમેન્ટની જરૂર પડે, જેમ કે એન્ડોવેનસ લેઝર ટ્રીટમેન્ટ અથવા તો ફોર્મ સ્ક્લેરોથેરાપી અથવા તો ગ્લુ એમ્બોલાઇઝેશન. આ બધા સ્ટેજથી તમને ખ્યાલ આવ્યો હશે કે આ વેરિકોઝ વેઇન કેવા પ્રકારના બધા સ્ટેજોમાંથી પસાર થઈ અને ક્યાં સુધી એ આપણને હાનિ પહોંચાડી શકે છે.